गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, ધોરણ 11 જીવ વિજ્ઞાન પાઠ 16 પાચન અને અભિશોષણ પાચન તંત્રના વિવિધ ભાગમાં ખોરાકના પાચનની વાત આપણે કરતા હતા. બરોબર. અહીંયા ડાયસેકેરાઇડ છે એ ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકથી પ્રક્રિયા પામી અને એમિનો એસિડ્સમાં રૂપાંતર પામે છે. માલ્ટોઝ છે એ માલ્ટેઝ ઉત્સેચક વડે પ્રક્રિયા પામી ગ્લુકોઝના બે અણુઓ બને છે, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. લેક્ટોઝ છે એ લેક્ટેઝ ઉત્સેચક વડે પ્રક્રિયા પામી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર પામે છે. સુક્રોઝ સુક્રેઝ ઉત્સેચકથી પ્રક્રિયા પામી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે છે. ન્યુક્લિયોટાઇડ્સ છે એ ન્યુક્લિયોટાઇડેઝિસ ઉત્સેચક વડે પ્રક્રિયા પામી ન્યુક્લિયોસાઇડ્સમાં ફેરવાય છે અને ન્યુક્લિયોસાઇડ્સ છે એ ન્યુક્લિયોસાઇડેઝિસ ઉત્સેચક વડે પ્રક્રિયા પામી શર્કરાઓ અને બેઝિસમાં રૂપાંતર પામે છે. ડાય અને મોનોગ્લિસરાઇડ જે લાઇપેઝિસ ઉત્સેચકથી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પામે છે. ફરીથી ડાયસેકેરાઇડ્સ ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકથી એમિનો એસિડમાં ફેરવાય. માલ્ટોઝ છે એ માલ્ટેઝ ઉત્સેચકથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ એટલે બે ગ્લુકોઝના અણુઓ છૂટા પડે જે મોનોસેકેરાઇડ્સ છે. આ ડાયસેકેરાઇડ છે. લેક્ટોઝ છે એ લેક્ટેઝથી પ્રક્રિયા પામે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર પામે છે. ન્યુક્લિયોટાઇડ્સ છે એ ન્યુક્લિયોટાઇડેઝિસ ઉત્સેચકથી ન્યુક્લિયોસાઇડમાં ફેરવાય છે અને ન્યુક્લિયોસાઇડ્સ છે એ ન્યુક્લિયોસાઇડેઝિસ ઉત્સેચકથી શર્કરા અને બેઝિસમાં ફેરવાય છે. આ શર્કરાઓ છે એ પણ સરળ સ્વરૂપ છે. ડાય અને મોનોગ્લિસરાઇડ જે લાઇપેઝિસ ઉત્સેચકથી તૂટી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલમાં રૂપાંતર પામે છે. તો અહીંયા આ જે ઉપર દર્શાવેલા જૈવ મહાઅણુઓનું વિઘટન નાના આંતરડાનો જે પક્વાશયનો ભાગ છે, આપણે આગળ જોયું હતું કે મોટા ભાગના સક્રિય કરતા ઉત્સેચક છે જે સ્વાદુપિંડ માંથી અને યકૃતમાંથી આવે છે. બરોબર. પિત્તાશયમાંથી અને સામાન્ય પિત્ત સ્વાદુપિંડ નલિકા દ્વારા. અને અહીંયા આ જૈવ મહાઅણુઓનું વિઘટન નાના આંતરડાના પક્વાશયના ભાગમાં થાય છે. આ વિઘટન થઈ જૈવ મહાઅણુઓનું સરળ ઘટકો ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલ સરળ ઘટકો નાના આંતરડાના મધ્યાંતર અને શેષાંતરના ભાગમાં શોષણ પામે છે. બરોબર. વિઘટન નાના આંતરડાના પક્વાશયમાં થાય છે. આ પક્વાશયની અંદર જે વિઘટનથી ઉત્પન્ન થયેલા જે સરળ ઘટકો છે, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, એમિનો એસિડ્સ, એ બધાનું શોષણ છે નાના આંતરડાના મધ્યાંતર અને શેષાંતરના ભાગમાં થાય છે. તો આ શોષણ થઈ ગયા બાદ અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડાની અંદર પસાર થાય છે. પક્વાશયમાંથી મોટા આંતરડામાં હવે ખોરાક આવે છે જે અપાચિત છે અને શોષણ ન પામેલા ઘટકો છે ખોરાકના. મોટા આંતરડામાં કોઈ પાચનની મહત્વની ક્રિયા થતી નથી. તો પાચનની ક્રિયા ન થાય તો મોટા આંતરડાનું કાર્ય શું? મોટા આંતરડામાં પાચનની કોઈ મહત્વની ક્રિયા થતી નથી તો મોટા આંતરડાનું કાર્ય શું? તો કેટલું પાણી, ખનિજ તત્વો અને ઔષધોનું અભિશોષણ અહીંયા મોટા આંતરડામાં થાય છે. દવાઓ આપણે લીધી હોય અથવા તો ખોરાકનો કોઈ ઔષધીય ભાગ છે એનું અભિશોષણ, પાણીનું અભિશોષણ અને ખનિજ તત્વોનું અભિશોષણ મોટા આંતરડામાં થાય છે. આ ઉપરાંત મોટા આંતરડાની દિવાલમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે જે અપાચિત કણો છે એને ભેગા કરીને એકબીજા સાથે જોડે છે અને સરળ વહન માટે ઊંઝણ પૂરું પાડે. શ્લેષ્મ છે એ ખોરાકના કણોને જોડી અને મળ નિર્માણની ક્રિયા કરે છે. અપાચિત કણોને ભેગા કરી સરળ વહન માટે ઊંઝણ પૂરું પાડે. દિવાલમાં ઘસારો વગર સીધું જ વહન પામી શકે છે. અપાચિત અને અભિશોષિત પદાર્થો કે જેને મળ કહેવામાં આવે છે, ઘણી વખત શબ્દ સમજાવો, મળ અથવા વ્યાખ્યા આપો. તો ખોરાકના અપાચિત કે બિનપાચિત કે અશોષિત
પદાર્થો છે એને મળ કહેવામાં આવે છે. આ મળ હવે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધ્યાંતરમાં દાખલ થાય છે. ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધ્યાંતરમાં દાખલ થાય છે. જે મળને રિટર્ન થતો પાછળ જતો રોકાય, વાલ્વ બંધ થઈ જાય, મળ છે એ અધ્યાંતરમાં દાખલ થઈ જાય એટલે વાલ્વ બંધ થઈ જાય છે, એટલે ફરીથી પાછો ઉપર ચડતો અથવા પાછળ જતો અટકાવે છે. તે મળત્યાગ પહેલા હવે આ જે અધ્યાંતરમાં દાખલ થયેલો મળ ત્યાંથી મળત્યાગ થાય એ પહેલા મળાશયની અંદર ટૂંક સમય માટે હંગામી સંગ્રહ પામે છે. જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. આપણે જોયું જઠર અને આંતરીય માર્ગના વિવિધ ભાગો છે એ જે ક્રિયાશીલ રહે છે. કેને કારણે ક્રિયાશીલ રહે? સુચારુ સહનિયમન કુદરતી રીતે અને અંતઃસ્ત્રાવી જુદા જુદા અંતઃસ્ત્રાવના સ્ત્રાવના નિયમન હેઠળ થાય છે. સૌપ્રથમ ખોરાકને જોવાથી, સૂંઘવાથી અથવા તો મુખ ગુહામાં તેની હાજરી લાળ રસના સ્ત્રાવને ઉત્તેજે. આપણે ખોરાકને જોઈએ અથવા એની સ્મેલ આવે એટલે શું થાય છે? મોઢાની અંદરથી લાળ ઝરે છે. બરોબર? ઘણી વખત સ્વાદિષ્ટ ખોરાક હોય તો એ આપણને ખબર કેમ પડે? તો ખોરાકને જોવાથી અથવા સૂંઘવાથી આપણને એની જાણ થાય છે, એટલે તરત જ મુખ ગુહામાં લાળ, બરોબર, લાળ રસના સ્ત્રાવને ઉત્તેજે છે. જઠરીય અને આંતરીય સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા, આ જ રીતે કુદરતી સંકેતો દ્વારા જઠરમાંથી અને આંતરડામાંથી જે સ્ત્રાવો છે એ પણ ઉત્પન્ન થાય છે. કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થઈ અને આ સ્ત્રાવ પામે છે. પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર બંનેની કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે. આપણે જોઈએ કે પાચન માર્ગમાં ખોરાક વલોવાય છે અથવા ભળે છે અથવા નાના કણોમાં વિભાજિત થઈ. કેમ થાય? તો કે સ્નાયુઓના સંકોચનની ક્રિયા, જે પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર બંનેની સંયુક્ત કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે છે. પાચક રસોના સ્ત્રાવોનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાચનની જે રાસાયણિક પ્રક્રિયા છે, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે, એ અહીંયા પૂરી થાય. મોટા આંતરડાના કાર્યો પૂછાય. પાણી અને ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું અભિશોષણ, શ્લેષ્મનો સ્ત્રાવ નકામા એટલે કે અપાચિત કણોને ભેગા કરીને જોડે છે અને સરળ વહન માટે ઊંઝણ પૂરું પાડે છે. અપાચિત અને અશોષિત પદાર્થો જેને મળ કહેવામાં આવે છે, જે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધ્યાંતરમાં દાખલ થાય, જેને મળ ને પાછળ જતું રોકે છે, તે મળત્યાગ પહેલા મળાશયમાં હંગામી એટલે ટૂંક સમય માટે સંગ્રહ પામે છે. જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. ખોરાકને જોવાથી, સૂંઘવાથી અથવા તો મુખ ગુહામાં તેની હાજરી લાળ રસના સ્ત્રાવને ઉત્તેજે છે. જઠરીય અને આંતરીય સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે. પાચન માર્ગના વિવિધ ભાગો, સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર બંનેની કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન થાય છે. પાચક રસોના સ્ત્રાવોનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. હવે આપણે જોવાનું છે પ્રોટીન અને કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય. પ્રાણીઓને શક્તિની જરૂરિયાત છે. જૈવિક ક્રિયાઓ શક્તિથી જ થાય છે. જૈવિક ક્રિયાઓમાં શક્તિ વપરાય છે. હલનચલન, પાચન, શોષણ, આ બધી જે જૈવિક ક્રિયાઓ છે, અને આ શક્તિની જરૂરિયાત ખોરાકમાંથી, બરોબર, ખોરાકમાંથી મળે છે. જે કંઈ પણ પ્રાણીઓને શક્તિની જરૂર પડે છે એ શક્તિ પ્રાણીઓને ખોરાકમાંથી મળે છે. ખોરાકમાંની શક્તિ ઉર્જાના માપથી દર્શાવાય છે, કારણ કે બધી જ શક્તિઓનું અંતિમ સ્વરૂપ ઉર્જા છે. કોઈ પણ શક્તિ હોય
એનું છેલ્લું સ્વરૂપ છે ઉષ્મા. અને ઉષ્માનું માપ કેલરી અથવા જૂલ દ્વારા માપવામાં આવે છે. આપણે ઉષ્માને કેલરી અથવા જૂલથી માપવામાં આવે છે. તો કેલરી અથવા જૂલ એટલે શું? તો 1 ગ્રામ પાણીનું તાપમાન 1°C જેટલું વધારવા માટે વપરાતી ઉર્જા એટલે કેલરી ઉર્જા. બરોબર? 1 ગ્રામ પાણીનું તાપમાન 1°C વધારવા માટે વપરાતી ઉષ્મા એટલે એ કેલરી ઉષ્મા કહેવાય છે. પણ આ કેલરી માપ છે અતિ સૂક્ષ્મ ઉર્જાના માપ હોવાથી દેહધર્મવિદો 1 કેલરી, જેને આપણે 1 કિલો કેલરીના માપથી અથવા કિલો જૂલના માપથી વર્ણવે છે. બરોબર? કેલરી મૂલ્ય છે એ ખૂબ જ નાનું અતિ સૂક્ષ્મ ઉર્જાનું માપ છે. તેથી દેહધર્મવિદો છે 1 કિલો કેલરી અથવા કિલો જૂલ નો ઉપયોગ કરે છે. 1 કિલો કેલરી એટલે 1 કિલોગ્રામ પાણીને 1°C સુધી ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ છે. ફરીથી કિલો કેલરીની વ્યાખ્યા. તો 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 1°C જેટલું વધારવા માટે વપરાતી ઉષ્માનું માપ એટલે 1 કિલો કેલરી. પોષણવિદો સામાન્ય રીતે કિલો કેલરીને કેલરી અથવા જૂલ વડે દર્શાવે છે. 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર. આ બોમ્બ કેલોરીમીટર શું છે? તો ઓક્સિજન યુક્ત બંધ પેટી છે, જેને બહારની ઉષ્મા અવરજવર, બહારનું તાપમાન ગમે એટલું હોય તો આંતરિક તાપમાન સમાન રહે છે. બરોબર? માત્ર ઓક્સિજન યુક્ત બંધ પેટી છે એ જેની અંદર ઓક્સિજનની હાજરીમાં પદાર્થનું દહન થાય છે. તો 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહન કરવાથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા કહે છે. ખોરાકનો કોઈ પણ ઘટક છે એ 1 ગ્રામ ખોરાક છે એને કોઈ પણ વાતાવરણ અને લેદા લીધા વગર સીધું જ એને દહન કરવામાં આવે અને એમાંથી જે શુદ્ધ ઉષ્મા પ્રાપ્ત થાય છે, શક્તિ પ્રાપ્ત થાય છે, જે કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય બરોબર છે. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહેવામાં આવે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની આપણે ઉર્જા મૂલ્ય જોઈએ તો કાર્બોદિતનું 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. એટલે કે 1 ગ્રામ કાર્બોદિતને 1 કિલોગ્રામ કાર્બોદિતને દહન કરવા માટે 1 ગ્રામ કાર્બોદિતને દહન કરતા 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, 4.1 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે. એવી રીતના 1 ગ્રામ પ્રોટીનને દહન કરો તો 5.65 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે. 1 ગ્રામ ચરબીને દહન કરો તો 9.45 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે. કુલ કેલરી મૂલ્ય જે છે એ કાર્બોદિત 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીન 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબી 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. જ્યારે તેઓના દેહધાર્મિક મૂલ્યો થોડા ઓછા આવે છે. બરોબર? કારણ કે બોમ્બ કેલોરીમીટર છે એ પેક સાધન છે, જ્યારે બોડીની અંદર છે ઉષ્મા થોડીક વેડફાય છે. એટલે કે દેહધાર્મિક મૂલ્ય પ્રોટીન્સનું 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે, કાર્બોદિટ્સનું પણ 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે અને ચરબીનું 9 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીએ આપણે કેલરી માપ અને પ્રોટીન, કાર્બોદિત અને ચરબીના કેલરી મૂલ્યની. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. પ્રાણીઓની શક્તિની જરૂરિયાત ખોરાકમાંથી મેળવે છે. શક્તિ એ ઉષ્મા ઉર્જાના માપથી દર્શાવવામાં આવે છે, કારણ કે બધી શક્તિઓનું અંતિમ સ્વરૂપ છે એ ઉષ્મા છે. ઘણું ખરું તે કેલરી અથવા જૂલ દ્વારા માપવામાં આવે છે.
તો કેલરી અથવા જૂલ એની વ્યાખ્યા 1 ગ્રામ પાણીનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે વપરાતી ઉષ્મા. આ માપ અતિ સૂક્ષ્મ હોવાથી ઉર્જાના માપ સૂક્ષ્મ હોવાથી દેહધર્મવિદો છે એ 1 કિલો કેલરી કે કિલો જૂલ થી દર્શાવે છે. બરોબર. 1 કિલો કેલરી 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ છે. પોષણવિદો સામાન્ય કિલો કેલરીને કેલરી અથવા જૂલ દ્વારા દર્શાવે છે. 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર એટલે કે ઓક્સિજન યુક્ત બંધ પેટીની અંદર ધાતુની સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કહે છે. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની જે ઉર્જા મૂલ્ય છે તો કાર્બોદિતનું 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીનનું 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીનું 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ કુલ કેલરી મૂલ્ય છે. જ્યારે તેઓના દેહધાર્મિક મૂલ્યો તો કે કાર્બોદિતનું 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીન્સનું પણ 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીનું છે 9 કિલો કેલરી પ્રતિ ગ્રામ. તો આજે આપણે બે વાર પાચનનો જે થોડોક ટોપિક બાકી હતો અને પ્રોટીન, કાર્બોદિત અને ચરબીના કેલરી મૂલ્યની ચર્ચા કરી. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.